હેલો મિત્રો, અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે। 2 દિવસથી વ્લોગ તો બનાવ્યા નહોતા, 2 દિવસથી અમે રસોડામાં ગયા હતા એટલે વ્લોગ નહોતા બનાવ્યા। આજે પાછા ફરી પ્લાન્ટે આવી ગયા છીએ। આજે મોસમ પણ બહુ સારો છે, સવારમાં ધુમ્મસ થઈ ગયું છે। જો વિશાલભાઈ ગાડી લઈને આવી ગયા છે, ભગત ચા પીવે છે સવારમાં। આજે એમાં પ્લાન્ટે કામ ચાલુ છે, સ્ટેન્ડ બનાવવાનું, તો સ્ટેન્ડ પણ બનાવી ગયું છે। કેરબા પણ ગોઠવી નાખ્યા સરખી રીતે। રસોડાના વાસણ પણ ભગતે રાતે 12 વાગે આવ્યા ઉતાર્યા। અહીં બોર્ડ પણ બનાવ્યું છે। રૂટ માટે કેરબા સાફ કરીને ગાડી ભરવાની છે। તો બન્યા રહો વ્લોગમાં, મેં તમને બતાવ્યું તું પગાર દેવાનો। તો ફાઇનલી મિત્રો હવે જગ પતી ગયા છે, અમે જઈ રહ્યા છીએ પ્લાન તરફ। જગ પતી ગયા છે, બીજા જગ ભરવા ભગતે બીજા જગ ભરીને રાખ્યા છે, હવે બીજા જગ લેવા ગયા। કેમ કે અત્યારે સ્કૂલમાં પણ પરીક્ષા ચાલુ એટલે એના પણ ઓર્ડર આવે છે, એને પણ ઉતારવાનો હશે જગ અમારે। તો ફાઇનલી મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ આ હાઈવે ઉપર અમારે લગાવવાનું છે બોર્ડ, રામાધાણી વોટર સપ્લાય વાળું, પેટ્રોલ પંપની બાજુમાં। એટલે બધો સામાન લઈને જઈ રહ્યા છીએ હવે। ભગત અમારે 2 દોડી ત્યાં રેતી કપચી નાખી દે। 2 દિવસથી તો નાયો નથી, પાણીના પ્લાન્ટમાં રહેશે। कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। मगज मारी ना करो गोडी अंदर જો वीडियो जो કેરબો કાઢી લો। પાણી પણ લઈ લો એને માલ બનાવવા માટે। हमारे पास साधु ભક્તાની નાઈટી ફાટેલી છે એ। हैं ये क्या हो गया ये क्या सुन रहा हूँ मैं। मगज मारी ना करे वीडियो अपलोड नहीं करो થોડું કેમિકલ બધી વાતે પાછા રહો તો જીવન ચેમ છે। અમારા સલાહની જરૂર નહીં, સપોર્ટની જરૂર છે। શું સપોર્ટ તમે શું હાલવા 1 વાગે કામ કીધું ત્યાં આજે 7 વાગે કરશું કે 2 દોડિયા કપચી, 2 દોડિયા રેતી। તો ફાઇનલી મિત્રો બધો સામાન લઈ લીધો છે, પાણી, સિમેન્ટ ને કપચી। ભગત કોસ ગોતવા ગયો પણ હજુ આવ્યો નહીં, ટાઈમ પાસ કરે, કામ કંઈ કરે નહીં। તો ફાઇનલી બોલ લગાવવાની જગ્યાએ આવી ગયા છે, ભગત સામાન ઉતારે છે। ભગતના ચાહકો બધા કહે કે કોણ બાઈકો વાળા બધા ભગતના નાઈટી ના ફાટે સાલે કા ખોપડી તોડ સાલે કા। તો મિત્રો હવે અમે આ બોર્ડ લગાવવાનું બધું ચાલુ કામ કરી નાખ્યું છે। ભગતભાઈ માલ બનાવી રહ્યા છે, કિરણભાઈ ઊભા છે। આ બોર્ડ છે, આ હાઈવે ઉપર લગાવેલું છે। નાયરા પેટ્રોલ પંપ છે, એની પાછળ અમારો પ્લાન્ટ છે, ત્યાં છે માલ બનાવે છે ભગત। તો સામાન લઈને જ આવ્યા હતા, ખાલી અહીંયાથી ખાડો ખોદીને બોર્ડ લગાવવાનો છે। માલ બનાવી રહે પછી નાખીએ છીએ અંદર। તો મિત્રો અમારા મૌલિક ભણભાઈ અમને કામ કરાવવા આવી ગયા છે ઘરેથી। આ છે મૌલિકભાઈ, વિષ્ણુભાઈના દીકરા। અચ્છા કિરણભાઈ, ભગતભાઈ માલ બનાવે છે।
આ બોર્ડ છે, ફિટિંગ કર છે. મૌલિકભાઈ હવે આ હાથમાં કોસ લેવા આવે છે. ભગત ચાલુ કરી દો હવે. હા તો બોર્ડ લાગી ગઈ છે, જોઈ લો. હજુ ઉપર માટી નાખવાનું કામ ચાલુ છે. હવે કાલે જોઈ લેશું સુકાઈ જાય એટલે બોર્ડ કેવું મજબૂત લાગ્યું છે કે નહીં, ને કે પાછું સિમેન્ટ નાખવી પડશે થોડીક. આવી રહેશે. કિરણભાઈ રેતી નાખે છે, ભગતભાઈ પાણી પીવડાવે છે. જઈએ છીએ પ્લાન્ટ તરફ, અને પ્લાન્ટ તરફ જઈને પછી ઘરે ખાવા જવું છે. સવારના 5 વાગ્યાના ઉઠ્યા છીએ. નાયરા પેટ્રોલ પંપ છે, એની સિઝનમાં જ અમારો પ્લાન્ટ છે એ ત્યાં. ચાલો પ્લાન્ટ તરફ જઈએ. તો ફાઇનલી મિત્રો અમે પાછા પ્લાન્ટે આવી ગયા છીએ જમીને. આજે થોડું મોડું થઈ ગયું. અમારે રસોડામાં ગયા હતા હું વિષ્ણુભાઈ. રસોડામાંથી પાછા આવીને અત્યારે પાછા જગનો ઓર્ડર છે સુબાપુરા, તો પાછા જગ ભરે છે ભગત. ભગત ખાઈને આવ્યો ને તું કે મેગી ખાવાની હિરણના તા? હા તો પૈસા આપજે બાહો. અમાર ને ખવડાવજે એમ. બાપુ એક મિત્રો અમે જઈ રહ્યા છીએ સુબાપુરા. જગનો ઓર્ડર છે અત્યારે. આમ તો સવારે જ આવવાનું હતું, પણ સવારે રૂટ ને એવું બધું હોય એટલે અત્યારે રાતના જ નીકળી ગઈએ. હવે તો સિઝનમાં ધૂમધામ બાકા જેકેટ બોલાવાની હે. હા, ઓર્ડર ઉપર ઓર્ડર જ. રસોડાનો સામાન પણ અહીં મૂકી દીધો છે, પ્લેટ ને સગડા. ચલો તો આગળ બતાવીએ વ્લોગમાં. ફાઇનલી હવે જગ ભરી લીધા છે. હવે જીએસસી સુબાપુરા. ચલો, ભક્તો બીડીની વ્યવસ્થા કરે છે. એ તો જાને આ બુલ્લું પણ લઈ લો. બોલતું ચલો ચલો ભાઈ. હેલો અરે તો સંપલ ચંપલ હતા. દિલ્હી બોલાવું તને. આ નવો કેરબો પણ લાવીને બૂંકે છે બા. પોકી ગયા છે જગ લઈને ઓર્ડરના. ટાઈમ કેટલો? ભગત ટાઈમ દેખ રહા હે. મેગી પણ ખાવી છે. તો ફાઇનલી મિત્રો અમે રૂટમાંથી પાછા આવી ગયા છીએ પ્લાન્ટે. જોઈ શકો છો હવે ભગત સુવાની તૈયારી કરી રહ્યો છે. વિશાલ પણ ઘરે જાય છે ગાડી લઈને. તો મળીએ કાલે નવા વ્લોગમાં. તો બધાને જય રામાપીર, જય માતાજી. અમારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બધાને જય માતાજી.